રીતે કામ કરશે. આવી રીતે કન્ટિન્યુઅસ પ્રોસેસ થાય એટલે એન્જિન છે વર્કિંગ કન્ડિશનમાં રહે. પછી આ સાઈડ છે માર્કસની બીજી કાર. આ જે કાર છે એ સૌથી પહેલી પેસેન્જર કાર છે. પેસેન્જર એટલે કે કોઈ પણ વ્યક્તિને એક જગ્યાએથી બીજે જગ્યાએ બેસાડીને લઈ જઈ શકે. બરાબર. આની અંદર બે પેસેન્જર અને એક ડ્રાઈવર બેઠી શકતા. આની અંદર જે એન્જિન છે આપણે જે અત્યારે બાઇકની અંદર જે એન્જિન આવે છે એ પ્રકારના એન્જિનનો આની અંદર ઉપયોગ કરેલો છે. અને આને ચલાવવા માટે ફ્યુલ તરીકે ગેસોલિનનો ઉપયોગ કરવામાં આવતો. ગેસોલિન એટલે અત્યારે જે આપણે પેટ્રોલ વાપરીએ છીએ એ. કારનું એન્જિન છે એ નાનું હતું એટલે બહુ વધારે બળ ન કરી શકે. એટલા માટે કારને હલકી બનાવવા માટે લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો. એટલે કારની ડિઝાઇન તમે જુઓ છો એ લાકડામાંથી બનાવી. અમુક જે મટીરિયલ્સ હોય, અમુક જે પાર્ટ્સ હોય એની અંદર મેટલનો ઉપયોગ કર્યો પણ વધારે પ્રમાણમાં લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો. એવી રીતે સામે જે દેખાય છે ગોટલીબ ડેઇમલર દ્વારા બનાવવામાં આવેલી સૌથી પહેલી બાઇક છે. બરાબર. જે મર્સિડીઝના સંશોધક હતા અથવા તો જેના કંપની બનાવી હતી એમાંના એક હતા ગોટલીબ ડેઇમલર. પછી સામે જે દેખાય છે 4 સ્ટ્રોક એન્જિનના પાર્ટ છે બધા. રાઈટ. કોઈના છે? એ ધોરણમાં ભણો છો બધા? 3 થી 8 સુધીના બાળકો છે બધા. આ જે બધો કોન્સેપ્ટ છે ને એન્જિનિયરિંગનો છે. અને આ પછી આ સાઈડ છે ફોર સિલિન્ડર એન્જિન. તો પાણીની અંદર જે જહાજ ચાલે છે અથવા તો આર્મીની અંદર જે ટેન્ક આવે છે ખબર છે ને થોડા થોડે તો એ ટેન્કની અંદર આ પ્રકારના અપોઝ સિલિન્ડર એન્જિનનો ઉપયોગ થતો હોય છે. પછી એની બાજુમાં છે V6 એન્જિન. આજે છે એનો ઉપયોગ સ્પોર્ટ કાર અને સ્પોર્ટ બાઇકની અંદર થાય છે કારણ કે એની અંદર 6 પિસ્ટન આવે. જેમ પિસ્ટનની સંખ્યા વધારે હોય એમ તમે બાઇકને વધારે સ્પીડમાં લાવી શકો. પછી આ સાઈડ છે ઇનલાઇન 4 સિલિન્ડર એન્જિન. એટલે કે જે આપણે રેગ્યુલર રસ્તા ઉપર જે બધી કાર ચાલતી હોય છે એની અંદર ઇનલાઇન 4 સિલિન્ડર એન્જિનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ચાલો હવે એક કામ કરો, ત્યાંથી એક લાઈન ઊભી થાય વારાફરતી બધા એન્જિન જોઈને આ બાજુ આવે. પછી બીજી લાઈન નીકળો. વહી જાજો કે ચાલો જોતા આવો બેટા. ઝડપ કરો બેટા. છે ને પ્લેન ઉડાડો ઉડાડો. કોઈને બેઠવું છે તો પેલા બેઠાડી દઈએ. અરે વાહ, આમાં તો લાઈટ બાઈટ બધું થાય છે. તો પંખો આગળથી એનાથી બધું થાય ને પછી. હા હા, એ પાંખડા એમ થાય. પાંખડામાં એવી સિસ્ટમ હોય, પાંખડા આમ છૂટા પડે એમાં જેવો સ્પેડ પડે હોય ને. ચાલો સાંભળો હવે. વિડીયો આ સાઈડ છે બે અલગ અલગ પ્રકારના એન્જિન આપેલા છે. એક તો રેમજેટ અને સ્ક્રેમજેટ એન્જિન. બેટા અહીંયા ઊભા રહીને સાંભળો પહેલા પછી જવાનું છે. બે પ્રકારના એન્જિન છે રેમજેટ અને સ્ક્રેમજેટ એન્જિન. જેનો ઉપયોગ જે છે એ સ્પેસ ક્રાફ્ટ ની અંદર કરવામાં આવતો હોય છે. જેમ કે ઈસરો છે અથવા નાસા જેવી સંસ્થા છે એ અવકાશની અંદર કોઈ પણ પ્રકારના જે રોકેટ છોડતા હોય છે એની અંદર રેમજેટ અને સ્ક્રેમજેટ એન્જિનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પછી સામે જે દેખાય છે એ હેલિકોપ્ટરનું એન્જિન છે. પછી આગળ જે આવશે એ પ્લેનનું એન્જિન છે. ચાલો આવી જાઓ. પેલા 3 એન્જિન જોઈ લો.
આવી જ રીતે થાય હો એમ. હા,